નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંતકૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવો એકમ સંસ્કૃત સાહિત્યનો પરિચય કે જેના વિશે આજે આપણે પરિચય મેળવવાનો છે. તો હવે આપણે એનામાં આગળ વધીએ. સર્વપ્રથમ આપણે છે તે ગુહ્ય સૂત્રનો સામાન્ય પરિચય એ આપણે શીખશું. બરાબર. તો સર્વપ્રથમ આપણે ફકરાનું વાંચન કરીએ, ત્યારબાદ આપણે એ ફકરાને સમજશું. તો કે ધોરણ 11માં તમને વૈદિક સાહિત્યનો થોડો પરિચય તો થયો છે. ત્યાં તમે વેદ સંહિતાઓના પરિચયની સાથે સાથે વેદાંગ સાહિત્યનો પણ નામતઃ પરિચય કર્યો છે. એ માહિતીને સ્મરણમાં લઈને હવે આપણે વૈદિક સાહિત્યનો થોડોક વધારે પરિચય મેળવીશું. તો સામાન્ય રૂપથી તમે ધોરણ 11માં વૈદિક સાહિત્ય વિશે અનેક બાબતો શીખ્યા. બરાબર. તો સર્વપ્રથમ તો એ કે વેદ કેટલા છે, તો વેદ કુલ 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ પ્રકારના કુલ વેદો 4 છે. અને એ વેદો આધારિત બ્રાહ્મણ ગ્રંથો, બરાબર, આરણ્યકો, ઉપનિષદો, આ બધી બાબતો તમે આગલા 11મા ધોરણમાં તમે પરિચય મેળવી. તો હવે આપણે એ માહિતી છે તેને યાદ કરીને હવે આપણે વૈદિક સાહિત્યમાં થોડોક વધારે પરિચય મેળવશું. એટલે કે વૈદિક સાહિત્ય છે તેનો આપણે અગાઉ વધારે પરિચય મેળવશું. તો અગાઉ કઈ કઈ બાબતો શીખ્યા એ બાબતો તો યાદ કરી લઈએ એકવાર, ને એની પાછળ આપણે વૈદિક સાહિત્યનો આગળ વધારે પરિચય મેળવીએ. તો હવે આવે છે એક નવો ફકરો. તો હવે આપણે સર્વપ્રથમ એ ફકરાનું વાંચન કરીએ અને ત્યારબાદ તે ફકરાને સમજશું. બરાબર. તો કે વૈદિક સાહિત્યમાં વેદ નામના એક પુરુષની કલ્પના કરવામાં આવી છે. એ પછી જેમ માણસને પોતાની રક્ષાને માટે નાસિકા, નેત્ર, શ્રોત્ર, કાન, હસ્ત અને પાદ જેવા અંગો છે, તેમ આ વેદ પુરુષની રક્ષા માટે નાસિકા તરીકે શિક્ષા, હસ્ત તરીકે કલ્પ, મુખ તરીકે વ્યાકરણ, શ્રોત્ર તરીકે નિરુક્ત, પાદ તરીકે છંદ અને નેત્ર તરીકે જ્યોતિષ, એમ કુલ 6 અંગો અર્થાત વેદાંગોની રચના કરવામાં આવી એમ મનાય છે. આમાંથી જે કલ્પ નામનું વેદાંગ છે તેનો અહીં સંક્ષિપ્ત પરિચય મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ શું થયું કે વૈદિક સાહિત્ય તો રચાઈ ગયું, પરંતુ વૈદિક સાહિત્ય સમજવામાં ખૂબ જ દુષ્કર બની ગયું. બરાબર. સમજવામાં ખૂબ જ દુષ્કર બની ગયું. તો આ કારણોસર છે તે વેદ નામના એક પુરુષની કલ્પના કરવામાં આવી. એટલે કે વૈદિક પુરુષ, જેને આપણે વૈદિક પુરુષ કહીએ, એની પુરુષની કલ્પના કરવામાં આવી કે આ પુરુષ દ્વારા છે તમે વેદમાં ખૂબ જ ગહન ઉતરી શકો એ માટેની એવી વ્યવસ્થા કરવામાં આવી. તો સર્વપ્રથમ છે તો એ પુરુષ છે, એ વેદ નામના પુરુષ છે, તો તેના 6 અંગોની કલ્પના કરવામાં આવી. તો એ 6 અંગો ક્યાં ક્યાં? તો કે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. બરાબર. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ, આમ કુલ વેદના 6 અંગોની કલ્પના કરવામાં આવી. તો એ 6 અંગોમાં સર્વપ્રથમ છે તે નાસિકા એટલે કે નાક. બરાબર. નાક તરીકે શિક્ષા. બરાબર. જેનામાં શિક્ષા ન હોય એનું નાક જાય, તો અહીં નાક તરીકે શિક્ષા. તેવી જ રીતે હસ્ત તરીકે કલ્પ. બરાબર. જે હસ્ત હોય, એના 2 હસ્તો છે, તો એ હસ્ત તરીકે કલ્પ, હસ્તાકલ્પ. ત્યારબાદ મુખ તરીકે વ્યાકરણ. બરાબર. સામાન્ય રૂપથી આપણે વ્યાકરણની ભાષા મુખમાંથી બોલીએ એટલે કે મુખ તરીકે વ્યાકરણ. ત્યારબાદ શ્રોત્ર તરીકે નિરુક્ત. નિરુક્ત છે એક જાતનો શબ્દકોશ છે. બરાબર. તો આ નિરુક્ત છે એક જાતનો શબ્દકોશ છે. તો સામાન્ય રૂપથી આપણે સાંભળીએ, આપણો શબ્દકોશ કેવી રીતે સમૃદ્ધ થાય? તો કે સાંભળતા. એટલે કે શ્રોત્ર એટલે કે કાન તરીકે નિરુક્ત. ત્યારબાદ પાદ તરીકે છંદ. સામાન્ય રૂપથી આપણે વિવિધ પગલાઓ ભરીએ. બરાબર. તો આપણે અહીં પગલાઓ કેવી રીતે ભરવા એ છે ને, આપણે સામાન્ય રૂપથી આપણે અગાઉ જોયું કે અહીંયા આ પ્રમાણે જતી. તો એ પ્રમાણે જતી એ શું શીખવે છે? આપણે કોઈ પગલાં કેવી રીતે ભરવા. તો અહીં સામાન્ય રૂપથી એ જ કારણોસર છે તે નિરુક્તને છંદ તરીકે કલ્પમાં મખાયો અને નેત્ર તરીકે જ્યોતિષ. બરાબર. કારણ કે જ્યોતિષ દ્વારા આપણે અગાઉની બાબતો પણ જાણી શકીએ છીએ. તો આમ કુલ છે
એ વેદ એક પ્રકારના વેદ પુરુષની કલ્પના કરવામાં આવી, બરાબર. વેદ નામના એક પુરુષની કલ્પના કરવામાં આવી અને તેનામાં શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષને એના અંગો માનવામાં આવ્યા ને એ અંગોને વિવિધ ઉપાધિઓ આપી, જેમ કે શિક્ષા તો નાસિકા, બરાબર. ત્યારબાદ કલ્પ હસ્ત તો કલ્પ, તેવી જ રીતે મુખ તો વ્યાકરણ, શ્રોત્ર તો નિરુક્ત અને પાદ તો છંદ, બરાબર, અને નેત્ર તો જ્યોતિષ. આ પ્રકારે એને વિવિધ ઉપાધિઓ આપવામાં આવી, બરાબર. તો સર્વપ્રથમ એક વેદ પુરુષની કલ્પના કરાઈ અને વેદ પુરુષના કુલ 6 અંગો માનવામાં આવ્યા: શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ. અને એનામાં નાસિકા, ત્યારબાદ હસ્ત, ત્યારબાદ કલ્પ, શ્રોત્ર, પાદ અને નેત્ર તરીકે વિવિધ અંગો એનામાં કલ્પ્યા: શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ વગેરેને. આમાંથી છે કલ્પ નામનું વેદાંગ છે તેનો અહીં સંક્ષિપ્તમાં પરિચય મેળવીશું. તો જે કલ્પ નામનું વેદાંગ, કલ્પ કોણ? તો એટલે કે મુખ, બરાબર. કલ્પ એટલે કે મુખ. તો આ કલ્પ એટલે કે હસ્ત, બરાબર. કલ્પ એટલે કે થાય છે કે હસ્ત, બરાબર. તો આ જે કલ્પ નામનો વેદાંગ છે તેનો આપણે ટૂંકમાં પરિચય મેળવવાનો છે. તો કે આપણે સર્વપ્રથમ ફકરાનું વાંચન કરીએ, ત્યારબાદ તેને સમજશું. તો કે કલ્પશાસ્ત્રનો પરિચય આપતા કહેવાયું છે કે કલ્પો વેદ વિહિતાનામ કર્મણામ અનુપૂર્વેણ કલ્પના શાસ્ત્રમ. અર્થાત વેદમાં કહેલા કર્મોને અનુક્રમે જ્યાં કલ્પિત કરવામાં આવ્યા છે તેને કલ્પના શાસ્ત્ર એ કલ્પ છે. આશય એ છે કે વેદોક્ત કર્મોને કેવી રીતે કરવાના છે એનું ક્રમપૂર્વકનું આયોજન વિચારવાનું કાર્ય આ કલ્પશાસ્ત્ર કરે છે. આમાં 4 ભાગ છે: શ્રોત્ર સૂત્ર, ગુહ્ય સૂત્ર, ધર્મસૂત્ર અને શુલ્વ સૂત્ર, બરાબર. તો આનામાં ગુહ્ય સૂત્ર છે એ પણ એક આવી ગયો છે, જે તમે જોજો, બરાબર. તો હવે સર્વપ્રથમ કલ્પશાસ્ત્ર કોને કહેવાય તો તેનો પરિચય મેળવીએ. તો કે વેદમાં કહેલા કર્મોને અનુક્રમે જ્યાં કલ્પિત કરવામાં આવે છે તે કલ્પના શાસ્ત્ર છે. એટલે કે કલ્પના શાસ્ત્ર એ કલ્પ છે. તો હવે વેદના જે કર્મો છે તેને ક્રમપૂર્વક કેવી રીતે કરવા એ માટેનું જે આયોજન છે, બરાબર. ક્રમપૂર્વક આપણે કોઈ પણ કામ કરીએ તો ક્રમપૂર્વકથી કરીએ તો આપણે એ કામ ઝડપથી પતી જાય. જો એ કામ આપણે ક્રમપૂર્વકથી ન કરીએ તો એ કામ કરવામાં આપણે અનેકો વાર લાગે. તો આ શું અનુક્રમ એટલે કે એક પછી એક ક્રમ, બરાબર. જે વિવિધ કર્મો છે તે આપણે કેવી રીતે કરવા જોઈએ તો તેનું જે ક્રમ બતાવતું હોય તે સામાન્ય રૂપથી તે કલ્પશાસ્ત્ર કહેવાય, બરાબર. એટલે કે વેદમાં કહેલા કર્મો, વેદમાં કયા કર્મો કહેલા હોય તો સર્વપ્રથમ છે વેદોમાં એવું કહેલું છે કે બ્રહ્મ મુહૂર્તે ઉઠવું, બરાબર. વેદોમાં કહેલું છે કે વિવિધ તહેવારો ઉજવવા. તો આ બધા બાબતો છે તે વેદમાં કહેલી છે. તો એ તહેવારો ક્યારે ઉજવવા, કેવી રીતે ઉજવવા વગેરે એ માણસને ખબર ન હોય. તો એ બાબતો છે બધી એનું ક્રમપૂર્વકનું જે આયોજન કરે છે તેને આપણે કલ્પશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ, બરાબર. કલ્પશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. આશય એ છે કે વેદોક્ત કર્મોને એવી રીતે કરવાના છે, કેવી રીતે કરવાના છે એનું ક્રમપૂર્વકનું આયોજન વિચારવાનું કાર્ય આ કલ્પશાસ્ત્ર કરે છે. એટલે કે ટૂંકમાં વેદોક્ત કર્મો છે, જાણે કે આપણે કોઈ યજ્ઞ કરાવતા હોઈએ, બરાબર. તો આ યજ્ઞ કેવી રીતે કરવાનું છે એનું ક્રમપૂર્વકનું આયોજન. એટલે કે સર્વપ્રથમ ગણપતિની સ્તુતિ આવે, ત્યારબાદ વિષ્ણુ ભગવાનની, શંકર ભગવાનની, હનુમાનની વગેરે વિવિધ સ્તુતિ આવે, બરાબર. તો સર્વપ્રથમ છે આ ક્રમપૂર્વકનું જે આયોજન છે, બરાબર, એ કોણ કરે છે તો કે કલ્પશાસ્ત્ર, બરાબર. ક્રમપૂર્વકનું આયોજન એટલે કે વેદોક્ત કર્મોને કેવી રીતે કરવાના છે એનું ક્રમપૂર્વકનું આયોજન વિચારવાનું કાર્ય એ કલ્પશાસ્ત્રનું છે, બરાબર. તો ક્રમપૂર્વકનું આયોજન વિચારવાનું એ કલ્પશાસ્ત્રમાં આવે છે. આના 4 ભાગ છે: શ્રોત્ર સૂત્ર, ગુહ્ય સૂત્ર, ધર્મસૂત્ર અને શુલ્વ સૂત્ર. તો આ કુલ 4 ભાગોમાં આ કલ્પશાસ્ત્ર વિભાજિત છે. તો હજી પણ આ ફકરાને એકવાર ટૂંકમાં સમજ મેળવી લઈએ. તો કે વેદમાં કહેલા કર્મોને અનુક્રમે જ્યાં કલ્પિત કરવામાં આવે તે કલ્પના શાસ્ત્ર એ કલ્પ છે. તો વેદમાં જે કર્મો કહેલા છે તેને અનુક્રમે એટલે કે ક્રમપૂર્વક જ્યાં કલ્પિત કરવામાં આવે, એટલે કે અનુક્રમે એટલે કે આ પછી આ કામ કરવું, આ પછી આ કામ કરવું, એવી રીતે કલ્પિત કરવામાં આવે. એટલે કે અનુક્રમે એવી રીતે કલ્પિત કરવામાં આવે તો તે કલ્પના શાસ્ત્રને કલ્પ કહે છે. જેમ કે તમે કહેતા હોય
કે હું પ્રથમ ગુજરાતીનું લેસન કરીશ, ત્યારબાદ ગણિતનું લેસન કરીશ, ત્યારબાદ બાયોલોજીનું લેસન કરીશ. તો આ પ્રમાણે જે તમે ક્રમ નક્કી કરો કે પછી સંસ્કૃતનું લેસન કરીશ, તો આ પ્રકારે તમે જે ક્રમ નક્કી કરો. એવી જ રીતે વેદમાં અનેકો કર્મો કહેલા છે કે જન્મદિનોત્સવ મનાવવાનું, વિવાહ સંસ્કાર, ત્યારબાદ ઉપનયન સંસ્કાર, તો વગેરે આ વિવિધ સંસ્કારો વેદમાં આ પ્રકારના કર્મો કહેલા છે. તો આ કર્મો છે ક્યારે કરવા, બરાબર, કે કયું કર્મ પહેલા આવવું જોઈએ, કયું કર્મ પછી આવવું જોઈએ, એનો જે કર્મ બતાવે, બરાબર, અનુક્રમે જ્યાં કલ્પિત કરવામાં આવે. એટલે કે પહેલો સામાન્ય રૂપથી છે તે ઉપનયન સંસ્કાર થાય, ત્યારબાદ વિવિધ વિવાહ સંસ્કાર થાય. તો આ એક પ્રકારનો ક્રમ આપેલો છે. તો આ પ્રકારનો જ્યાં ક્રમ કલ્પિત કરવામાં આવે તે કલ્પના શાસ્ત્રને આપણે કલ્પક તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ટૂંકમાં કહેવાનો અર્થ છે કે વેદોક્ત કર્મોને કેવી રીતે કરવાના છે એનું ક્રમપૂર્વકનું આયોજન વિચારવાનું કાર્ય કલ્પશાસ્ત્રનું છે. એટલે કે વેદોક્ત જે કર્મો છે આપણે વાત કરીએ એમ, તો એને છે ક્રમપૂર્વક આયોજન વિચારવાનું કાર્ય એ કલ્પશાસ્ત્ર કરે છે. એના કુલ 4 ભાગ: સૂત્ર, ગુહ્ય સૂત્ર, ધર્મસૂત્ર અને શુલ્વ સૂત્ર. તો ત્યારબાદ આપણે આગળ વધીએ. આમાંથી જે સ્ત્રોત સૂત્ર છે તેમાં પ્રતિદિન કરવામાં આવતા અગ્નિહોત્રથી લઈને અમુક વિશેષ નિમિત્તે કરવાના થતા યજ્ઞો કેવી રીતે કરવા એ બતાવવામાં આવ્યું છે, બરાબર. ત્યારબાદ ગુહ્ય સૂત્રમાં દરેક ગૃહસ્થે ઘરમાં જે ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય છે તેમનો અને સંસ્કાર વિધિ નિયમ વિધાનોનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ધર્મસૂત્રમાં સમાજ અને રાજ્યને લગતા વિવિધ નિયમને લગતી બાબતોનું વર્ણન છે અને આચારશાસ્ત્ર પણ કહે છે. આમાં માણસના વ્યક્તિગત કર્મો અને સામાજિક કર્તવ્યોને લગતી બાબતોનો નિર્દેશ છે. આ ધર્મસૂત્રોને આધારે સમય જતાં સ્મૃતિશાસ્ત્રોની રચના થઈ. શુલ્વસૂત્ર એક રીતે તો ગણિતશાસ્ત્રીય વૈજ્ઞાનિક ગ્રંથ છે. આમાં યજ્ઞકુંડ અને યજ્ઞશાળા બનાવવા માટે માર્ગદર્શન પાડવામાં આવ્યું છે. આ સંદર્ભે અહીં જ્યામિતિ શાસ્ત્રને લગતા અનેક પ્રમેયો પણ આપવામાં આવ્યા છે. તો હવે આપણે જે ઉપરોક્ત જોયા, બરાબર, સ્ત્રોત સૂત્ર વગેરે જે જોયા, સ્ત્રોત સૂત્ર, ગૃહ્ય સૂત્ર, ધર્મસૂત્ર, શુલ્વ સૂત્ર, તો તેનો તમને ટૂંકમાં પરિચય આપેલો છે. તો કે સ્ત્રોત સૂત્રમાં શું છે, તો કે તેનામાં પ્રતિદિન કરવામાં આવતા અગ્નિહોત્રથી લઈને અમુક વિશેષ નિમિત્તે કરવામાં આવતા યજ્ઞો કેવી રીતે કરવા એ બતાવવામાં આવેલું છે. એટલે કે સામાન્ય રૂપથી આ અગ્નિહોત્ર યજ્ઞ પહેલાના સમયમાં રોજ થતો. ત્યારબાદ અમુક વિશેષ પ્રકારના યજ્ઞો, જેમ કે રાજસૂય યજ્ઞ, બરાબર, અશ્વમેઘ યજ્ઞ, તો આ પ્રકારના અનેકો યજ્ઞો થતા પહેલાના સમયમાં. તો આ યજ્ઞો છે તે કેવી રીતે કરવા તેનો સામાન્ય રૂપથી છે તે પરિચય છે તે આ સ્ત્રોત સૂત્રમાં આવતો. એટલે કે કહેવાનો અર્થ એ કે અમુક વિશેષ પ્રસંગ હોય, બરાબર. સામાન્ય રીતે વરસાદ ન પડતો હોય તો આપણે છે તે પર્જન્ય યજ્ઞ કરીએ, અથવા તો કોઈ રાજા છે તેની પોતાની સત્તા ચારો તરફ એમને ફેલાવી હોય, બરાબર, તો આપણે સામાન્ય રૂપથી રાજસૂય યજ્ઞ કરીએ, અશ્વમેઘ યજ્ઞ કરીએ. તો આ પ્રકારના અનેકો યજ્ઞો છે. એટલે કે અમુક પ્રસંગે સામાન્ય રૂપથી વરસાદ ન પડે તો એક પ્રસંગ થયો તો તેના માટે આપણે પર્જન્ય યજ્ઞ કર્યો. પર્જન્ય યજ્ઞ કરવાથી વરસાદ વરસે છે. ઉપરાંત અગ્નિહોત્ર યજ્ઞ કરાય. તો અગ્નિહોત્ર યજ્ઞ છે તે પ્રાચીન સમયમાં રોજે રોજ થતો, બરાબર. કારણ કે રોજે રોજના જે આપણે પાપ કરીએ તે અગ્નિહોત્ર યજ્ઞમાં બળી જાય એવી એક માન્યતા હતી. તો એ અગ્નિહોત્ર યજ્ઞ પ્રાચીન સમયમાં રોજે રોજ થતો. તો ટૂંકમાં કહેવાનો અર્થ છે કે અગ્નિહોત્રથી લઈને અમુક વિશેષ નિમિત્તે કરવાના થતા યજ્ઞો, બરાબર. અગ્નિહોત્ર જે રોજે રોજ થાય છે એવા યજ્ઞો, અથવા તો જે અમુક પ્રસંગે કરવામાં આવતા એવા યજ્ઞો કેવી રીતે કરવા એ બતાવવામાં આવ્યું છે. તો સ્ત્રોત સૂત્રમાં તે પ્રતિદિન કરવામાં આવતા અગ્નિહોત્રથી લઈને અમુક વિશેષ નિમિત્તે કરવાના થતા યજ્ઞો કેવી રીતે કરવા એ બતાવવામાં આવ્યું છે, બરાબર. તો અહીં મુખ્યત્વે સ્ત્રોત સૂત્રમાં યજ્ઞો વિશે વાત છે, રોજે રોજ કરાતા યજ્ઞો અને અમુક પ્રસંગે કરવામાં આવતા યજ્ઞો કેવી રીતે કરવા એ બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ આવે છે ગુહ્ય સૂત્ર, બરાબર. તો ગુહ્ય સૂત્રમાં શું છે, તો કે દરેક ગૃહસ્થે ઘરમાં જે ધાર્મિક ક્રિયા કરવાની હોય છે તેમનો અને સંસ્કાર વિધિ વિધાનોનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તો સામાન્ય રૂપથી જે ગૃહસ્થ લોકો છે
તેનો છે તે એક નિયમ નથી, બરાબર. ગૃહસ્થ જીવનના અનેકો નિયમો મનુષ્યએ પાળવાના હોય છે. જેમ કે ગૃહસ્થના ઘરે કોઈ સંન્યાસી આવે તો તેમને ભોજન દેવાનું, રોજે રોજ છે તે ભોજનનું દાન કરવાનું, સમાજની વ્યવસ્થાને યોગ્ય રીતે ચલાવવાની. તો આ બધી જવાબદારીઓ છે તે સામાન્ય રૂપથી ગૃહસ્થોની છે, બરાબર. સમાજની વ્યવસ્થાને યોગ્ય રીતે ચલાવવાની ઉપરાંત પૂજા પાઠ કરાવવાના, યજ્ઞો કરાવવાના, હોમ હવન કરાવવાના. તો આ બધી જવાબદારી કોની છે? તો કે ગૃહસ્થોની. આ બધી ક્રિયાઓ સામાન્ય રૂપથી ગૃહસ્થો કરાવતા હોય છે. તો ગુહ્યસૂત્રમાં દરેક ગૃહસ્થે ઘરમાં જે ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય છે તેમનો, એટલે કે ઘરમાં જે ધાર્મિક ક્રિયાઓ થઈ શકે, જેમ કે કોઈ યજ્ઞ કરાવીએ, કોઈ પૂજા કરાવવી હોય, કોઈ હોમ હવન કરાવવાના હોય, તો આ જે ઘરમાં જે ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય તેમનો, અને સંસ્કાર વિધિના વિધિ વિધાનોનું માર્ગદર્શન. એટલે કે જો પોતાનો પુત્ર હોય, બરાબર, તો તેને કેવી રીતે સંસ્કાર આપવા, એટલે કે સંસ્કાર વિધિ શું, એટલે કે સંસ્કાર આપવાની વિધિ ઉપરાંત પોતાને કેવી રીતે જીવન જીવવું, બરાબર, પોતે સમાજમાં કેવી રીતે રહેવું, તો આ બધી સંસ્કાર કહેવાય. એક આવા રીતે રહેવું, તો આ બધા એક સંસ્કાર કહેવાય. તો આ સંસ્કાર વિધિના વિધિ વિધાનોનું માર્ગદર્શન. ઉપરાંત એમ પણ કહી શકાય કે ક્યારે કયો સંસ્કાર બાળક ઉપર કરવો. જેમ કે બાળક જન્મ્યો ન હોય ત્યારે પણ તેનો સંસ્કાર કરવામાં આવે, જેમ કે ગર્ભાધાન સંસ્કાર. ત્યારબાદ આવે છે પુંસવન સંસ્કાર, ત્યારબાદ આવે છે સીમંત, ત્યારબાદ જાતકર્મ. તો આ બધા વિવિધ સંસ્કારો છે કે જે પ્રાચીન સમયમાં બાળક ઉપરથી કરવામાં આવતા. આવા કુલ 18 સંસ્કારો છે. ગર્ભાધાર, પુંસવન, ત્યારબાદ શ્રીમંત, ત્યારબાદ નામકરણ વગેરે. આ બધા વિવિધ સંસ્કારો છે. તો આ બધા સંસ્કારો એ ક્યારે કરવા તેનું વર્ણન છે તે આપણે ગુહ્યસૂત્રમાં મળે છે, બરાબર. તો આ બધા સંસ્કારોનું વર્ણન આપણે ગુહ્યસૂત્રમાં મળે છે. તો ટૂંકમાં તો કે ગુહ્યસૂત્રમાં જે ગૃહસ્થે છે જે ધાર્મિક ક્રિયાઓ કરવાની છે પોતાના જીવન દરમિયાન, ગૃહસ્થ આશ્રમમાં રહ્યા દરમિયાન જે ધાર્મિક ક્રિયાઓ કરવાની છે તેને લગતા સંસ્કારો અને તેને લગતી વિવિધ બાબતો અને તેને સંસ્કાર વિધિ, એટલે કે જે સંસ્કારો પોતાના ઉપર કરવાના, ત્યારબાદ જે સંસ્કારો છે તે બાળક જ્યારથી માતાના ગર્ભમાં આવે ત્યારથી જે એના ઉપર સંસ્કારો કરવામાં આવે તો તેનું વર્ણન આપણે સામાન્ય રૂપથી ગુહ્યસૂત્રમાં મળે છે. ત્યારબાદ આવે છે ધર્મસૂત્ર, બરાબર. તો ધર્મસૂત્રમાં સમાજ અને રાજ્યને લગતા વિધિ નિયમને લગતી બાબતોનું વર્ણન છે. અને આચારશાસ્ત્ર પણ કહે છે. આમાં માણસના વ્યક્તિગત અને સામાજિક કર્તવ્યોને લગતી બાબતોનો નિર્દેશ છે. તો સામાન્ય રૂપથી આપણે ધર્મસૂત્ર કહીએ તો એક જાતનું બંધારણ, બરાબર. તો આપણે આ બંધારણનું જેમ દરેકે લોકોએ અમલ કરવું પડે છે, એના જે નિયમો છે તેનું અમલ કરવું પડે છે, તેવી જ રીતે ધર્મસૂત્ર, પ્રાચીન સમયમાં જે બંધારણ છે તેને ધર્મસૂત્ર તરીકે ઓળખાવાતો. એટલે કે એનામાં શું હોય કે વિવિધ નિયમો આપેલા હોય, બરાબર. નિયમ એટલે કે કોઈ તમને રહેવું હોય તો તેનામાં તમને કેવી રીતે રહેવું. ધર્મસૂત્રમાં સમાજને અને રાજ્યને લગતા વિધિ નિયમ અર્થાત કાયદા કાનૂન ને લગતી બાબતોનું વર્ણન છે. અર્થાત કે આ કાયદો શું, જે સમાજમાં રહીએ છીએ એનો કાયદો શું, તો તેનું વર્ણન છે આપણે ધર્મશાસ્ત્રમાં મળે છે. સામાન્ય રૂપથી આપણે રહેતા હોઈએ, બરાબર, તો આપણા પાસે પણ એક બંધારણ છે. તે સૌથી મોટા કાયદા તરીકે આપણે બંધારણને ઓળખીએ છીએ. ત્યારબાદ બીજા આઈપીસી, આ બધા એક કાયદાઓનો સમૂહ છે. એને આપણે સામાન્ય રૂપથી ધર્મશાસ્ત્ર તરીકે પણ ઓળખી શકીએ. ધર્મશાસ્ત્ર એટલે કે શું, તો કે જેનામાં જે સમાજના છે રહેવા માટેના કાયદા કાનૂન લખેલા હોય. જો તમને આ સમાજમાં રહેવું હશે તો તમને આ કાયદા કાનૂનનું પાલન કરવું જ પડશે. તો એ પ્રકારની જે બાબતોનું જ્યાં વર્ણન આવે તો ત્યાં સામાન્ય રૂપથી એને આપણે ધર્મશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. વર્તમાન જે બંધારણ તરીકે ઓળખાય છે. તો આને છે તો ટૂંકમાં સમાજ અને રાજ્યને લગતા વિવિધ નિયમને કાયદા કાનૂનને લગતી બાબતોનું વર્ણન છે. આને આચારશાસ્ત્ર પણ કહે છે. તો ટૂંકમાં કાયદા કાનૂન, બરાબર. આનામાં ધર્મસૂત્રમાં કાયદા કાનૂન છે. આમાં માણસના વ્યક્તિગત કર્મો અને સામાજિક કર્તવ્યોને લગતી બાબતોનો નિર્દેશ છે. તો ટૂંકમાં સામાન્ય રૂપથી વ્યક્તિ તરીકે માણસના ઘણા બધા કર્મો હોઈ શકે. તો એક વ્યક્તિ તરીકે માણસના અનેકો રૂપો છે. જેમ કે ભાઈ તરીકેનું એક રૂપ,
ત્યારબાદ પિતા તરીકેનું એક રૂપ, પુત્ર તરીકેનું એક રૂપ. તો આ બધા જે રૂપો છે તો તે રૂપોમાં કેવી રીતે રહેવું, બરાબર, એના જે નિયમો છે તેનો આપણે ધર્મશાસ્ત્રમાં પરિચય મેળવે છે, એટલે કે આચારશાસ્ત્રમાં. આચાર એટલે કે ટૂંકમાં કેવી રીતે આપણે બધાઓ સામે આચરણ કરવું. એટલે કે સમજી લો કે આપણે એક પુત્ર હોઈએ તો પિતાની આજ્ઞાનું પાલન કરવું, માતાની આજ્ઞાનું પાલન કરવું, બરાબર. તો એ આપણે ધર્મસૂત્રમાં શીખવા મળે. જો આપણે પિતા હોઈએ તો એક પિતા તરીકે આપણે બાળકોને કેવી રીતે માર્ગદર્શન આપવું, તેનું કેવી રીતે લાલન પોષણ કરવું, તેને કેવી રીતે ભણાવવું, તો આ બધી બાબતો છે તે આપણે ધર્મસૂત્રમાં જાણવા મળે. પતિ હોઈએ તો પતિ તરીકે કેવી રીતે રહેવું, બરાબર, કેવી રીતે ગૃહસ્થાશ્રમનું આચરણ કરવું, તો આ બધીના કંઈક નિયમો હશે. તો આ બધા નિયમોનો પરિચય આપણે ધર્મસૂત્રમાં મળે છે. ઉપરાંત માણસના સામાજિક કર્તવ્યો પણ ઘણા બધા છે. જેમ કે સમાજમાં રહેતા આપણે સમાજને લાભ થાય એ વિશે વિચારવું. ઉપરાંત સામાજિક કર્તવ્ય તરીકે દેશ પ્રત્યેની આપણી જવાબદારી નિભાવવી, બરાબર. તો આ ઘણા બધા આવી રીતે સામાજિક કર્તવ્યો. સામાન્ય રીતે તમે પાઠ્યપુસ્તક લો તો તેના પ્રથમ પાનામાં જ તમને કર્તવ્યો આપેલા હોય છે. એ એક રીતે સામાજિક કર્તવ્યો છે કે આપણે સમાજમાં રહેવું હોય તો આપણે કયા કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. એટલે કે ભારતનું જે સંવિધાન છે તેને વફાદાર રહેવાની, તેની સાથે કોઈ છે તે દગા ન કરવાની. તો આ બધા એક સામાજિક કર્તવ્યો છે, બરાબર. તો એ સામાજિક કર્તવ્યો સામાન્ય રીતે પાઠ્યપુસ્તકના પ્રથમ પાના ઉપર પણ તમે જોઈ શકો. જેમ કે આપણે જોઈએ તો આ જે તમને આપેલા છે તે આપણા બધા સામાજિક કર્તવ્યો તરીકે જોઈ શકાય, બરાબર. આ જે બધા આપેલા છે, જેમ કે ભારતનું સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતાનું સમર્થન કરવાની, તેનું રક્ષણ કરવાની, આ બધા જે વૈજ્ઞાનિક માનસ, જિજ્ઞાસા વગેરે આ બધા છે તે આપણા એક સામાજિક કર્તવ્યો તરીકે ઓળખાય છે. તો આ બધા આપણે સામાજિક કર્તવ્યો છે. એટલે કે સમાજમાં રહેવું હોય તો આપણે આ પ્રકારના બધાએ આપણે કર્તવ્યો પાળવાના, એવો એક નિયમ છે. એટલે કે ફરજો છે આપણી, આ ફરજો એટલે કે કર્તવ્ય છે, બરાબર. તો આ જ પ્રકારે જે પ્રાચીન સમાજમાં જે કર્તવ્યો હતા તો તેનું બાબત આપણે ધર્મસૂત્રોમાં જાણવા મળતી. એટલે કે પ્રાચીન સમાજના કયા કર્તવ્યોને લઈને એ જીવતો તો એ બધી બાબતો આપણે ધર્મસૂત્રમાં જાણવા મળતી, બરાબર. તો આ ધર્મસૂત્રોને આ સમય જતાં સ્મૃતિશાસ્ત્રોની રચના થઈ. આ ધર્મસૂત્રોને આધારે જ સ્મૃતિશાસ્ત્રો રચાયા, એટલે કે કર્તવ્ય ગ્રંથો રચાયા. ત્યારબાદ શુલ્વસૂત્ર એક રીતે તો ગણિતશાસ્ત્રીય વૈજ્ઞાનિક ગ્રંથ છે. આમાં યજ્ઞકુંડ અને યજ્ઞશાળા બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. આ સંદર્ભે અહીં જ્યામિતિને લગતા અનેક પ્રમેયોની પણ પ્રમેયો પણ આપવામાં આવ્યા છે. તો સર્વપ્રથમ હવે શુલ્વસૂત્ર. તો આના રચયિતા સામાન્ય રીતે શુલ્વ ઋષિ હતા, એટલે એનું નામ શુલ્વસૂત્ર આપ્યું. તો આ શું છે કે ગણિતશાસ્ત્રીય વૈજ્ઞાનિક ગ્રંથ છે. આનામાં જો તમને યજ્ઞકુંડ બનાવવું હોય તો યજ્ઞકુંડ કેવી રીતે બનાવવું, ત્યારબાદ યજ્ઞશાળા બનાવવી હોય તો યજ્ઞશાળા કેવી રીતે બનાવવી, તો એ બધાનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. તો આ સંદર્ભે અહીં જ્યામિતિ શાસ્ત્રને લગતા અનેક પ્રમેયો પણ આપવામાં આવ્યા છે. એટલે કે જ્યામિતિ શાસ્ત્રના અનેક પ્રમેયો કે જે શુલ્વસૂત્રમાંથી ઉત્પન્ન થયા છે. સામાન્ય રીતે તમે એવા પ્રમેયો ભણ્યા પણ હશો જ્યામિતિ શાસ્ત્રને લગતા. તો આવા અનેકો પ્રમેયો છે તે શુલ્વશાસ્ત્રમાંથી આવ્યા છે. તો સર્વપ્રથમ ટૂંકમાં પરિચય મેળવી લઈએ ઉપરોક્ત ફકરાનો. તો કે શ્રોતસૂત્ર છે તો તેનામાં શું હોય તો કે પ્રતિદિન કરવામાં આવતા યજ્ઞો અને અમુક પ્રસંગ નિમિત્તે કરવામાં આવતા યજ્ઞો જેનું માર્ગદર્શન જેનામાં આપવામાં આવે તે શ્રોતસૂત્રો. ત્યારબાદ ગુહ્યસૂત્રમાં શું હોય તો કે જે ગૃહસ્થ જીવન દરમિયાન જે ધાર્મિક ક્રિયાઓ, વિવિધ સંસ્કાર વિધિઓ કરવાની હોય તેનું માર્ગદર્શન તો તે ગૃહ્યસૂત્રમાં આપવામાં આવે. તો ત્યારબાદ ધર્મસૂત્રમાં શું હોય તો કે ધર્મસૂત્રમાં છે તે વિધિ નિયમને લગતી અનેકો બાબતો, એટલે કે જે કાયદા કાનૂન છે, સામાજિક કર્તવ્યો છે, વ્યક્તિગત કર્મો છે તેને લગતી અનેકો બાબતો છે તો તેનું વર્ણન આપણે ધર્મસૂત્રમાં મળે છે. ત્યારબાદ શુલ્વસૂત્રમાં શું હોય તો કે શુલ્વસૂત્રમાં યજ્ઞકુંડ અને યજ્ઞશાળા કેમ બનાવી તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે, બરાબર. આ શુલ્વસૂત્રમાંથી જ્યામિતિના અનેકો પ્રમેયો પણ બન્યા છે. તો હવે આપણે આગલો ફકરો જોઈએ. તો કે આમાંથી ગુહ્ય સૂત્ર સાહિત્ય અનેક કારણોથી મહત્વનું છે.
જેમ કે આ ગુહ્ય સૂત્રનો સંબંધ ગૃહસ્થ જીવન સાથે છે. પ્રત્યેક માણસનો ગૃહસ્થ જીવનનો કાળ માતા પિતા રૂપી પૂર્વજો અને સંતાન રૂપી અનુજોની સાથે જોડાયેલો છે. તેથી એક રીતે તો આ એક પેઢીની સાથે નહીં, પરંતુ એકી સાથે 3 પેઢી સાથે જોડાયેલો ઉત્તમ જીવનનો ઉત્તમ કાળ હોય છે. સ્વાભાવિક છે કે આ કાળમાં કરવાના થતા કાર્યો પણ ઉપરોક્ત 3 પેઢી સાથે સંકળાયેલા હોય. તો મનુષ્ય જ્યારે ગૃહસ્થાશ્રમમાં હોય છે, બરાબર, તો ત્યારે તેને ગૃહસ્થાશ્રમ એટલે કે સમજી લ્યો કે 25 થી 50 વર્ષ વચ્ચેનો ગાળો, બરાબર. તો એને સામાન્ય રીતે આપણે ગૃહસ્થ કાળ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આ ગૃહસ્થ કાળમાં શું હોય, તો એક તો પોતાના સંતાનો પણ હોય, બરાબર, એટલે કે પોતાના 25 થી 50 વર્ષની વચ્ચે પોતાના સંતાનો પણ હોય, અને બીજા શું કે માતા પિતા રૂપે એના પૂર્વજો પણ હોય. એક રીતે જોઈએ તો અનુજો પણ હોય, અને બીજી રીતે જોઈએ તો તેના પૂર્વજો પણ હોય. તેથી આ ગૃહસ્થ કાળ છે તે 3 પેઢી સાથે જોડાયેલો ઉત્તમ કાળ છે. એટલે કે માતા પિતા રૂપી પૂર્વજો અને સંતાન રૂપી અનુજો, બરાબર. આ 3 પેઢી સાથે જોડાયેલો, અને પોતાની એક પેઢી, એમ એક પેઢી પોતે, ત્યારબાદ માતા પિતા રૂપી પૂર્વજો અને સંતાન રૂપી અનુજો, એમ કુલ 3 પેઢી સાથે જોડાયેલો જીવનનો ઉત્તમ કાળ છે. સ્વાભાવિક રીતે જ આ કાળમાં કરવાના થતા કાર્યો ઉપરોક્ત 3 પેઢી સાથે સંકળાયેલા હોય. એટલે કે આ પેઢીમાં જે ગૃહસ્થ જે કામ કરે તે 3 પેઢી સાથે સંકળાયેલું હોય સામાન્ય રૂપથી. જેમ કે કોઈ મનુષ્ય ધનનું ઉપાર્જન કરે, બરાબર, ધન મેળવવાના પ્રયત્નો કરે, તો આ ધન માત્ર એક ગૃહસ્થ પોતે તો ભોગવે જ, પરંતુ સાથે સાથે તેના અનુજોને પણ એ ધન મળે, અને એના પૂર્વજો પણ તેના આધારે જીવન જીવે. એટલે કે જે કંઈ પણ કર્મ કરે તે 3 પેઢી સાથે સંકળાયેલો, કોઈ એક પેઢી સાથે નહીં. સમજી લો કે કોઈ એક ગૃહસ્થ જીવનમાં પોતે ખૂબ જ અમીર હોય, તો એ છે તે ગૃહસ્થ જીવન 3 પેઢીના અમીર બનશે. એટલે કે પોતે અમીર બનશે, પોતાના અનુજો પણ અમીર કહેવાશે, અને પોતાના પૂર્વજો પણ અમીર કહેવાશે. એવી રીતે ગૃહસ્થ જીવનવાળું દરિદ્ર હોય, બરાબર, દરિદ્ર હોય તો એનો જે દરિદ્રતા છે તે 3 પેઢી ઉપર લાગુ પડે છે. તો કહેવાનો અર્થ છે કે જે ગૃહસ્થ જીવન છે તે 3 પેઢી સાથે જોડાયેલો છે, અને આ કાળમાં કરવાના થતા કાર્યો 3 પેઢી સાથે સંકળાયેલા હોય છે, બરાબર. માનવના આત્માનો પરિષ્કાર કરવા માટે પ્રચલિત બનેલા 16 સંસ્કારોનું વિધિ વિધાન પણ આ ગુહ્ય સૂત્રનો વિષય છે. તો સામાન્ય રૂપથી મનુષ્યના ઉપર છે તે કુલ 16 પ્રકારના સંસ્કારો કરવામાં આવે છે, બરાબર. તો એ સંસ્કારો ક્યાં? તો સામાન્ય રૂપથી આ 16 સંસ્કારો, બરાબર, તો જે બાળકના ગર્ભાધાનથી લઈ અને જ્યાંથી બાળક મૃત્યુ પામે ત્યાં સુધીના સંસ્કારો, તો આ 16 સંસ્કારો ત્યાં સુધી થાય. તો આ પ્રકારના જે સંસ્કારો કે તેનું વર્ણન આપણે સામાન્ય રૂપથી ટૂંકમાં આ તે 16 સંસ્કારો, બરાબર ને, જે તમે જોઈ રહ્યા છો કે આ ગર્ભાધાન, પુંસવન, સીમંત, જાતકર્મ, નામકરણ, કર્મવેદ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકર્મ, વિદ્યારંભ, ઉપનયન, ત્યારબાદ વેદારંભ, કેશાંત, સમાવર્તનમ અને વિવાહ અને અંત્યેષ્ટિ, આ 16 સંસ્કારો છે. તો તેનું વર્ણન છે તેનું વર્ણન આપણે સામાન્ય રૂપથી ગુહ્ય સૂત્રોમાં મળે છે, બરાબર. ત્યારબાદ વિવાહ, ઉપનયન, અંત્યેષ્ટિ જેવી ક્રિયાઓમાં આજે પણ એકરૂપતા દેખાય છે, તે ગુહ્ય સૂત્રોને કારણે છે. એટલે કે આજે પણ ઘણા બધા લોકો વિવાહ કરે છે તો તેનામાં બ્રાહ્મણને બોલાવે છે વગેરે, અને વિવિધ કર્મો કરાવે છે. ત્યારે ઉપનયન એટલે કે જે જનોઈ પહેરે છે, તો તેને પણ એ જનોઈ તો વૈદિક કર્મોને, વૈદિકના નિયમોને કારણે આજે પણ અનેક લોકો જનોઈ પહેરે છે. ત્યારબાદ અંત્યેષ્ટિ એટલે કે જ્યારે કોઈ મૃત્યુ પામે છે અને ત્યારબાદ શ્રાદ્ધ વગેરે જે કંઈ પણ કર્મો કરાવે છે, તો એ બધા કોના કારણે? તો કે ગુહ્ય સૂત્રોને કારણે, બરાબર. ત્યારબાદ આપણે આગળ વધીએ તો વૈદિક સાહિત્યના ભાગરૂપ આ ગુહ્ય સૂત્રોનું સાહિત્ય ઘણું વિસ્તૃત છે. આજે ઋગ્વેદના 3, યજુર્વેદના 1+9, સામવેદના 5 અને અથર્વવેદનું 1, એમ મળીને કુલ 19 ગુહ્ય સૂત્રો છે. આમાં સૌથી વધારે પ્રસિદ્ધિ આશ્વાલાયન અને પારસ્કર ગુહ્ય સૂત્રની છે. આશ્વાલાયન ગુહ્ય સૂત્રને પ્રાચીનતમ માનવામાં આવે છે. આના રચયિતા આચાર્ય આશ્વલાયન છે. આમાં ખૂબ જ સરળ રીતે સંસ્કારોનું વિધિ ઉપદેશવામાં આવ્યો છે.
પાસ્કર ગુહ્ય સૂત્રના રચયિતા આચાર્ય પાસ્કર છે. એનો રચનાકાળ ઈસવીસન પૂર્વે 2જી શતાબ્દીનું મનાય છે. આમાં 3 કાંડ છે. દરેક કાંડનું આંતરિક વિભાજન કંડિકાઓમાં છે. ત્રણેય કાંડમાં મળીને કુલ 51 કંડિકાઓ છે. તો આજે આપણે વૈદિક સાહિત્યમાં ગૃહશાસ્ત્ર ખૂબ જ વિસ્તૃત રીતે લખાયેલું હતું, બરાબર. પરંતુ આજે તો માત્ર ને માત્ર 19 ગૃહસૂત્રો જ ઉપલબ્ધ છે. આનામાં દરેકે દરેક વેદનો દરેક વેદના ગૃહસૂત્રો છે. જેમ કે ઋગ્વેદના માત્ર 3 છે અને યજુર્વેદના 1+9 એટલે કે 10, બરાબર. યજુર્વેદના 10 ગૃહસૂત્રો છે, સામવેદના 5 અને અથર્વવેદનું 1. આમ મળીને કુલ 19 ગૃહસૂત્રો આજે ઉપલબ્ધ છે. એટલે કે 3, ત્યારબાદ 1+9 એટલે કે 10 અને એટલે કે 13, ત્યારબાદ 5, તો 13, 14, 15, 16, 17 ને 18 ને એક અથર્વવેદનું 1, એમ કુલ 19 ગૃહસૂત્રો વર્તમાન સમયે પ્રસિદ્ધ છે. આમાં સૌથી વધારે પ્રસિદ્ધિ આશ્વલાયન અને પાસ્કર ગૃહસૂત્રની છે. આશ્વલાયન ગૃહસૂત્રને પ્રાચીનતમ માનવામાં આવે છે. આના રચયિતા આચાર્ય આશ્વલાયન છે. આમાં ખૂબ જ સરળ રીતે સંસ્કારોનો વિધિ ઉપદેશવામાં આવ્યો છે. તો ટૂંકમાં આ 19 ગૃહસૂત્રોમાં સૌથી વધારે પ્રસિદ્ધિ આશ્વલાયન અને પાસ્કર ગૃહસૂત્રની છે. આશ્વલાયન ગૃહસૂત્રની સૌથી પ્રાચીનતમ માનવામાં આવે છે. આ આશ્વલાયન જે ગૃહસૂત્ર છે આમાં ખૂબ જ સરળ રીતે સંસ્કારોનો વિધિ ઉપદેશવામાં આવે છે. એટલે કે આપણે અગાઉ જોયા, બરાબર, ગર્ભાધાન, પુંસવન, શ્રીમંત, જાતકર્મ, નામકરણ વગેરે જે સંસ્કારો જોયા, તે સંસ્કારો કેવી રીતે કરવા, તો તેનો વિધિ છે તે આપણે આશ્વલાયન ગૃહસૂત્રમાં ખૂબ જ સરળ રીતે જોવા મળે છે. ત્યારબાદ આવે છે પાસ્કર ગૃહસૂત્ર. તો કે પાસ્કર ગૃહસૂત્રના રચયિતા આચાર્ય પાસ્કર છે, બરાબર. આશ્વલાયન ગૃહસૂત્રના રચયિતા આચાર્ય આશ્વલાયન અને પાસ્કર ગૃહસૂત્રના રચયિતા આચાર્ય પાસ્કર. આનો રચનાકાળ ઈસવીસન પૂર્વે 2જી શતાબ્દીનો એટલે કે અત્યારથી 2200 વર્ષ પહેલાનો છે, બરાબર. ઈસવીસન પૂર્વે 2જી શતાબ્દી. આમાં 3 કાંડ છે. દરેક કાંડનું આંતરિક વિભાજન કંડિકાઓમાં છે. એટલે કે 3 કાંડ છે. દરેક કાંડ છે એ કંડિકાઓમાં વહેંચાયેલો છે. અને આ ત્રણેય કાંડ મળીને કુલ 51 કંડિકાઓ થાય છે. એટલે કે કુલ 3 કાંડ, બરાબર. તો એ ત્રણેય કાંડમાં વળી અલગ અલગ સંખ્યામાં કંડિકાઓ, બરાબર. ને આ કંડિકાઓમાં કુલ મળીને 51 કંડિકાઓ બને છે. તો હવે સામાન્ય રૂપે આપણે જે બાબતો શીખ્યા તેનો ટૂંકમાં એકવાર પરિચય મેળવી લઈએ. તો સર્વપ્રથમ છે તે વેદને એક પુરુષ તરીકે કલ્પના કરવામાં આવી અને તેના હાથ, પગ, નાક, કાન વગેરે જે અંગો છે તેને છે તે શિક્ષા, કલ્પ, વ્યાકરણ અને નિરુક્ત છંદ જ્યોતિષને કલ્પવામાં. એટલે કે વેદના અંગો શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત છંદ, જ્યોતિષ, આ 6 અંગોને વેદના અંગો તરીકે કલ્પવામાં આવ્યા. એટલે કે કોઈ એક અંગને કાન તરીકે કલ્પ્યા, કોઈ એક અંગને નાક તરીકે કલ્પ્યા, એ રીતે. ત્યારબાદ એનામાં આપણે છે કલ્પ નામનું જે વેદાંગ છે તેનો આપણે સંક્ષિપ્તમાં પરિચય મેળવવાનો છે. તો સંક્ષિપ્તમાં કલ્પ કોને કહેવાય? તો કે જે વૈદિક કર્મો છે, બરાબર, વેદમાં જે કર્મો વર્ણવેલા છે તો તેને ક્રમપૂર્વક ક્રમપૂર્વક કેવી રીતે કરવા, તો તેનું વર્ણન છે તે આપણે કલ્પશાસ્ત્રમાં મળે છે, બરાબર. વેદના જે કર્મો છે તેના અનુક્રમે, એટલે કે એક પછી એક એમ કેવી રીતે કરવા. જેમ કે ગર્ભાધાન, શ્રીમંત, જાતકર્મ, પુંસવન વગેરે સંસ્કારો છે એ બધા કર્મો છે એક પ્રકારે. તો એ કેવી રીતે કરવા, તેનો ક્રમ શું, તો તેનું વર્ણન આપણે તેનું જે કલ્પના કરવામાં આવી, એટલે કે આ પછી આ કર્મ કરવું, એટલે કે ગર્ભાધાન પછી પુંસવન કર્મ કરવું, તો એની જે કલ્પના કરવામાં આવી તો તે કલ્પના શાસ્ત્રને આપણે કલ્પ તરીકે ઓળખીએ છીએ. આ કલ્પસૂત્ર 4 ભાગમાં વિભાજિત છે, બરાબર. તો આ 4 ભાગમાં પ્રત્યેક ભાગમાં શું છે તેનો નીચે પરિચય આપવામાં આવેલો છે. તો કે સૂત્ર છે તો તેનામાં રોજે રોજ કરવામાં આવતા યજ્ઞો અને અમુક પ્રસંગે કરવામાં આવતા યજ્ઞો કેવી રીતે કરવા તેનું વર્ણન છે. તો ગૃહસૂત્રમાં ગૃહસ્થના જે કર્મો છે તેનું વર્ણન છે. ત્યારબાદ ધર્મસૂત્રમાં છે કે કાયદા કાનૂનોનું વર્ણન છે. એટલે કે ધર્મસૂત્ર કાયદા કાનૂન કેવી રીતે સમાજમાં રહેતા સમયે મનુષ્યના કયા કાયદા કાનૂન, તો તેનું વર્ણન છે, બરાબર. ત્યારબાદ શુલ્વસૂત્ર છે તો શુલ્વસૂત્રમાં યજ્ઞકુંડ અને યજ્ઞશાળા કેવી રીતે બનાવવી તેનું માર્ગદર્શન છે, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ તો કે ગુહ્યસૂત્ર.
તો આ ગુહ્યસૂત્ર છે તેનામાં અનેક કારણે મહત્વનું છે, બરાબર. કારણ કે આ ગુહ્યસૂત્રમાં શું છે કે મનુષ્યનું ગૃહસ્થ જીવન દરમિયાન કયા કયા કાર્યો છે તેનું વર્ણન જોવા મળે છે આપણે. તો એ કારણે આ અનેકો જ કારણે મહત્વનું છે. જેમ કે ગૃહસ્થ જીવનમાં માતા પિતા સાથે હોય અને પોતાના અનુજો પુત્રો પણ સાથે હોય, તો ત્રણેય પેઢી સાથે રહીને કેવી રીતે રહેવું તેનું વર્ણન આપણે ગુહ્યસૂત્રમાં મળે છે. ત્યારબાદ 16 સંસ્કારો, બરાબર. મનુષ્યના જે 16 સંસ્કારો છે, 16 સંસ્કારો જે આપણે જોયા એનું વર્ણન પણ આપણે ગુહ્યસૂત્રમાં મળે છે. ને આ ગુહ્યસૂત્રને કારણે જ વિવાહ, ઉપનયન, અંત્યેષ્ટિ વગેરે સંસ્કારો સચવાયેલા રહ્યા છે. ત્યારબાદ કુલ અત્યારે 19 ગુહ્યસૂત્રો મળે છે. એનામાં પ્રસિદ્ધ છે આચાર્ય આશ્વલાયન અને પાસ્કરનું ગુહ્યસૂત્ર, બરાબર. તો આશ્વલાયન ગુહ્યસૂત્ર ખૂબ જ પ્રાચીન છે અને આનામાં જે 16 સંસ્કારોનો જે વિધિ છે તે ખૂબ જ સરળ રીતે ઉપદેશવામાં આવ્યો છે. ત્યારબાદ પાસ્કર ગુહ્યસૂત્ર, તો આ પાસ્કર ગુહ્યસૂત્ર ઈસવીસન પૂર્વે 2જી શતાબ્દીમાં રચાણું. આનામાં 3 કાંડ છે, બરાબર. 3 ભાગ છે. એક ભાગ છે તે ત્રણેય કાંડનું આંતરિક વિભાજન કંડિકાઓમાં છે, એટલે કે એ ભાગોના પણ ભાગ. આમ કુલ મળીને 51 કંડિકાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે ઉપરોક્ત બાબતો તમે બરાબર સમજ્યા હશો, બરાબર. તો આ સાથે આપણે આ તાસ અહીં પૂર્ણ કરીએ છીએ. આશા છે કે ગુહ્યસૂત્ર વિશે તેમજ કલ્પશાસ્ત્ર વિશે તમે બરાબર સમજ્યા હશો. શુભમ ભવેત અસ્તુ.